ચલો જુઓ, આપણે હવે આગળનો અભ્યાસ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે માદા પ્રાણ અંગોમાં સ્ત્રીના પ્રાણ અંગોમાં પેજ નંબર 45 સુધી આવેલું છેલ્લા લાઈન સુધી લઈ ગયા. હવે આપણે એનાથી આગળ શરૂ કરીશું પેજ નંબર 46 પર. પેજ નંબર 46 પર ગર્ભાશય એકત્રિત છે. એના માટે પહેલા જુઓ પેજ નંબર 45 પરની નીચેની એ આકૃતિમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે બંને તરફ એક અનપિંડ આપેલી છે. એ અનપિંડની રચના આપેલી છે. એ જે અનપિંડ છે તે અનપિંડની બરોબર બાજુમાં બંને બાજુએ અન્નવાહિની શરૂ થાય છે. એ અન્નવાહિનીનો શરૂઆતનો ભાગ અનપિંડ સાથે જોડાયેલો હોતો નથી. એ શરૂઆતનો ભાગ આંગળી જેવા પ્રવર્તો ધરાવે છે, જેને કહેવામાં આવે અન્નવાહિની વાહક, જે આપણે લઈ ગયા હતા. એ અન્નવાહિની વાહક પછીનો જે પહોળો ભાગ છે તેને કહેવામાં આવે છે તુંબિકા. તુંબિકા એટલે હંમેશા યાદ રાખજો, એક પહોળો એવો ભાગ, વિસ્તરેલો ભાગ. હમણાં આગળ આવશે. આ તુંબિકા પછીનો જે તમે ભાગ અન્નવાહિનીનો જોઈ રહ્યા છો તે અંતિમ સાંકડો ભાગ, તેનું નામ ઇથમસ. ત્યાં સુધી આપણે લઈ ગયા. હવે જો બંને તરફની અન્નવાહિની જે ઇથમસથી જ્યાં જોડાય છે અને વચ્ચે તમે જોશો જે આપણને સામાન્ય રીતે ત્રિકોણાકાર જેવો આકાર લાગે છે, વાસ્તવમાં તે ઊંધા નાસપતિ આકાર છે. તેને કહેવાય ગર્ભાશય. એ ગર્ભાશય તમે જોઈ શકો છો જાળી દિવાલો વાળું છે. એ ગર્ભાશયની નીચેનો તમે ભાગ સાંકડો જોશો એને ગ્રીવા કહેવાય. એ ગ્રીવાની નીચે સળંગ પોલાણ સે લંબાયેલું છે, એનું નામ ગ્રીવા નલિકા. અને અંતિમ ભાગ યોનિ. તો આપણે આજે અહીંયા ગર્ભાશય, ગ્રીવા, ગ્રીવા નલિકા, યોનિ અને સહાયક પ્રજનન તરીકે સ્તન ગ્રંથિનો અભ્યાસ કરીશું. જો સૌથી પહેલા ગર્ભાશય, જો હમણાં સુધી આપણે લીધું બંને બાજુ એક એક અનપિંડ છે, બંને બાજુથી એક એક અન્નવાહિની સંપૂર્ણ આવે છે, પરંતુ એ બંને અન્નવાહિનીઓ જોડાઈને જે ગર્ભાશય બનાવે છે તે ગર્ભાશય માત્ર એક જ છે. એ જે ગર્ભાશય છે તે ગર્ભાશય માત્ર એક જ છે. એ ગર્ભાશયનો આકાર ઊંધા નાસપતિ જેવો છે. હમણાં જ આપણે લઈ ગયા ત્રિકોણાકાર જેવો દેખાય છે, પણ વાસ્તવમાં તેનો આકાર કેવો છે? ઊંધા નાસપતિ આકારનો છે. તે નિતંબની દિવાલ સાથે જોડાયેલા અસ્થિબંધ દ્વારા આધાર પામેલો છે. નિતંબ આપણે લાસ્ટ ટાઈમ લઈ ગયા હતા નિતંબ મેખલા. એ નિતંબ મેખલાથી આખી શરીરની જે દિવાલ બની, તો વચ્ચે આમ બંને સાઈડની નિતંબોથી આ રીતે આમ પોલાણ રચાયું, તો એ શરીર દિવાલ થઈ ગઈ. એની વચ્ચે અહીંયાથી ગર્ભાશય આપેલું છે. દેખીતી રીતે વચ્ચેના પોલાણમાં તે આમ પડી જાય, સ્થિર ન રહી શકે, તો તેના નિયત સ્થાને તેને સ્થિર રાખવા માટે જે પેશી આવેલી છે એ કઈ પેશી છે? અસ્થિબંધ. કારણ કે નિતંબ મેખલાના અસ્થિ સાથે પણ જોડાયેલું છે. સંયોજક પેશીમાં આપણે લઈ ગયા હતા 11મા ધોરણમાં. ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. હમણાં જ આપણે લઈ ગયા, ફરી પાછું એકવાર જુઓ પેજ નંબર 45 પર આકૃતિમાં. જો તમે જોઈ શકો છો બંને તરફની અન્નવાહિની આવીને જોડાઈ. એ જોડાઈ તો વચ્ચે ત્રિકોણાકાર, ત્રિકોણાકાર નહીં પણ ઊંધા નાસપતિ આકારનું શું છે? ગર્ભાશય. એ ગર્ભાશય જે વચ્ચે આમ ગોઠવાયેલું છે, તો બંને તરફથી અસ્થિ નિતંબ ગુહાના પોલાણથી જોડાણ કરી રાખતી, તેને આધાર આપતી, તેને ગોઠવી રાખતી સંયોજક પેશી કઈ? અસ્થિબંધ. એ અસ્થિબંધથી જોડાયેલું છે. ત્યારબાદ તમે જુઓ તે નીચેની તરફ જે જોડાય છે ગર્ભાશયની સાંકડો ભાગ, જે આગળ પોલી નળી, સાંકડી પોલી નળી સાથે સંકળાયેલું છે, તો એ પોલી નળીનો શરૂઆતનો સાંકડો ભાગ અને ગર્ભાશયનો અંતિમ ભાગ, તેનું નામ ગ્રીવા. બરોબર છે? હવે એ જે ગ્રીવા છે તો ફરી ભાઈ પેજ નંબર 46 પર ત્રીજી લાઈનમાં જુઓ.
એ સાંકડો ભાગ શરૂઆતનો ગ્રીવા એ લંબાઈની નળી તેનું નામ ગ્રીવા નળી. ફરી પાછી આકૃતિમાં જુઓ પેજ નંબર 45 પર તો ખ્યાલ આવી જશે. બોલો આખું ગર્ભાશય ઊંધા નાસપતિ આકારનું તે એકદમ સાંકડું થઈને નળી બને તે નળીનો શરૂઆતનો ભાગ જે ગર્ભાશય અને નળી બંનેને સાંકળે તેનું નામ ગ્રીવા અને તે સાંકળી નળી આગળ લંબાઈ તેનું નામ ગ્રીવા નળી. જે યોનિમાર્ગ સાથે જોડાઈ જન્મ નળી બનાવે છે. બોલો હવે આપણે આગળથી જોઈએ તો બોલો એ જે ગ્રીવા નલિકા છે ગ્રીવા નળી છે વર્ણનમાં ગ્રીવા નળી કીધી આકૃતિમાં ગ્રીવા નલિકા કીધી છે. એ આગળનો જે ભાગ બનાવે છે તેને યોનિ બહારથી સંયુક્ત રચના આખી કમ્પ્લીટ રચના તેનું નામ યોનિ પણ તો અંદરનું પોલાણ તેનું નામ જન્મ નળી ગ્રીવા નળી. બરોબર છે આટલો. જો એક રફ આકૃતિ અહીંયાથી જોઈએ ફેર આકૃતિ પછી આપણે બધી કરીશું. અહીંયાથી આ પ્રમાણે લઈએ તો બોલો આ શું થયું આ આખું બંને તરફથી આવતી આ ગર્ભાશયની રચના આ ગર્ભાશય પછી અહીંયાથી બોલો આ સાંકડો ભાગનો શરૂઆતનો ભાગ ગ્રીવા આ ગ્રીવા પછી આ ગ્રીવા નળી અને પછીનો આ ભાગ બહારથી આખો સંપૂર્ણ ભાગ તેનું નામ યોનિ યોનિ માર્ગ અને અંદરનું આ પોલાણ યોનિ નળી જન્મ નળી. હવે જુઓ એનાથી આગળ ગર્ભાશયની પેશી રચના. બોલો ગર્ભાશયની પેશી રચના ફરી પાછો અહીંયાથી આપણે રફમાં સમજીએ તો આ બંને તરફની બોલો શું થઈ અંડવાહિની આવીને અહીંયાથી આ ગર્ભાશય સાથે સંકળાયેલી છે. આ ગર્ભાશય આખું કમ્પ્લીટ છે આખું આમ. અને પેશી રચના લેવા માટે શું કરીશું ઓવલ શેપ લઈ લઈશું આ રીતે એટલે આગળનો આ ભાગ કપાઈ જશે તો અહીંયા કપાયેલી આ સપાટી આપણને કેમ તો અહીંયાથી તમે જો આ કાગળના આ જે ભાગ પરથી આમ કહીશું આમ જે છે આ રીતે કપાઈ ગયું તો વચ્ચેનું પોલાણ જોવા મળશે અને આ દિવાલ જોવા મળશે. તો આપણે જે સમજીએ છીએ તે આ દિવાલની રચના સમજીએ છીએ. આ દિવાલનું બહારનું સ્તર દિવાલનું વચ્ચેનું સ્તર અને દિવાલનું અંદરનું સ્તર. અને એ પણ ખ્યાલ આવવું જોઈએ કે આ રીતે દસલપડા સંપૂર્ણ છે તો બોલો શું દિવાલનું બહારનું સ્તર દિવાલનું વચ્ચેનું સ્તર અને પોલાણ તરફનું અંદરનું સ્તર. તો આપણે જે સમજવાની છે તે કઈ રીતના સમજવાની છે ગર્ભાશયની દિવાલની રચના એ 3 સ્તરોની બનેલી છે જેને ક્રમશઃ આપણે લઈશું. બાહ્ય પાતળું સ્તર સૌથી બહારનું આખી આ રચના છે તો સૌથી બહારનું પાતળું સ્તર એ જે સૌથી બહારનું બાહ્ય પાતળું સ્તર છે તેનું નામ પેરીમેટ્રિયમ. સૌથી બહારનું પાતળું સ્તર પેરીમેટ્રિયમ. દિવાલની આમ ચારે બાજુની વચ્ચેનું જાડું સ્તર તો એ બીજા ક્રમનું અરેખિત સરળ સ્નાયુનું બનેલું માયોમેટ્રિયમ. બોલો બહારનું પાતળું સ્તર પેરીમેટ્રિયમ પેરીફેરી ચારે બાજુનું બહારનું પાતળું સ્તર પેરીમેટ્રિયમ વચ્ચેનું જાડું સ્તર માયોમેટ્રિયમ. જે અરેખિત એટલે કે સરળ સ્નાયુ અને ઇચ્છિત સ્નાયુનું બનેલું છે. અને અંદરનું ગ્રંથિમય સ્તર એન્ડોમેટ્રિયમ ઇનસાઇડ એન્ડ્રોમેટ્રિયમ ગ્રંથિમય. કેમ ગ્રંથિમય તો ત્યાં રુધિર કેશિકાઓ વગેરેની આવેલી વિશિષ્ટ રચના બને છે જેથી ગર્ભ ત્યાં સ્થાપિત થાય છે. તો બહારનું પાતળું પેરીમેટ્રિયમ વચ્ચેનું જાડું અરેખિત સરળ સ્નાયુનું બનેલું માયોમેટ્રિયમ અંદરનું ગ્રંથિમય સ્તર એન્ડોમેટ્રિયમ કહે છે જે ગર્ભાશયની ગુહા એટલે પોલાણ ગર્ભાશયની પોલાણનું અસ્તર એટલે પડ એની ઉપર આવરણ કરતું સ્તર. એન્ડોમેટ્રિયમ ઋતુચક્રીય દરમિયાન ચક્રીય ફેરફારો ધરાવે છે. ઋતુચક્ર એટલે અંડકોષ ઉત્પન્ન થઈને ત્યાં આવે કે ના આવે ગર્ભ બને કે ન બને એટલે તેનું ગર્ભાશયનું નામ પણ એનું ગર્ભાશય ગર્ભને આધાર આપનાર. ગર્ભને આધાર આપવા માટે જો ગર્ભ બન્યો હોય તો આધાર આપવા માટેના ફેરફારો દર્શાવે. જો ગર્ભ ન બન્યો હોય તો એવા ફેરફારો ન દર્શાવે.
આમ નિશ્ચિત જે ફેરફારો થતા રહે છે સમયગાળામાં તેને આપણે શું કહીશું? ચક્રીય ફેરફારો. જે આગળ આપણને સમજવાનું છે, આગળ બે લેક્ચર બાદ આવશે. જ્યારે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન ધરાવે છે. માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન. બોલો આમ આપણે અહીંયાથી સમજીએ તો બોલો શું થયું? આ જે છે માની લો કે આખું ગર્ભાશય, પૂરા ગર્ભાશયનું બહારનું પાતળું સ્તર કયું? પેરીમેટ્રિયમ. વચ્ચેનું જાડું સ્તર કયું? માયોમેટ્રિયમ. અંદરનું સ્તર કયું? ગ્રંથિમય એન્ડોમેટ્રિયમ. આ ગ્રંથિમય એન્ડોમેટ્રિયમ પર ગર્ભ આધાર પામે, વિકસે, રુધિર કેશિકાઓ યુક્ત હોય. જ્યારે ગર્ભ આખો બની જાય તો શું થાય? પેલી અરેખી સ્નાયુ પેશી. સ્નાયુ પેશી યાદ આવવી જોઈએ. સ્નાયુ પેશીનું કાર્ય છે સંકોચન અને વિસ્તરણનો ગુણધર્મ ધરાવે છે. તો વિકસી ગયેલું પૂર્ણ રીતે વિકસિત બાળકને બહાર પ્રસવ કરાવવાનું છે, જન્મ આપવાનું છે, તો તે સ્નાયુનું સંકોચન, મજબૂત સંકોચન થાય. જેથી બાળકને દ્વારા બહાર ધકેલાઈ જાય છે, બાળકનો જન્મ થાય છે. ચલો માદામાં બાહ્ય જનનેન્દ્રિયો. બાહ્ય જનનેન્દ્રિયો, જનનેન્દ્રિયો, જનન ઇન્દ્રિયો, અંગો, શરીરની બહાર આવેલા જનનેન્દ્રિયો. મોન્સ પ્યુબિસ લહો નંબર 1. નંબર 2 મુખ્ય ભગોષ્ઠ. નંબર 3 ગૌણ ભગોષ્ઠ. નંબર 4 યોનિ પટલ. નંબર 5 ભગ્ન શિશ્ન. બોલો કયા કયા ક્રમશઃ? ફરી પાછું બોલો. પહેલું મોન્સ પ્યુબિસ, બીજું મુખ્ય ભગોષ્ઠ, ત્રીજું ગૌણ ભગોષ્ઠ, ચોથું યોનિ પટલ, પાંચમું ભગ્ન શિશ્ન. પ્રથમ મોન્સ પ્યુબિસ એ મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવેલ. હાઇલાઇટ કરો મેદ પેશી. મોન્સ પ્યુબિસ અને મેદ પેશી. કઈ પેશીની બનેલી ત્વચા? મેદ પેશીની બનેલી. સામાન્ય આપણી ત્વચા છે તે નહીં, એ ત્વચાની અંદર મેદનો સંગ્રહ થયેલો હોય માટે કહેવાય મેદ પેશીની બનેલી ત્વચા. અને પ્યુબિક વાળ, પ્યુબિસ પરથી એના ત્યાં સ્થાને રહેલા રક્ષણાત્મક વગેરે કાર્ય સાથે સંકળાયેલા વાળ, પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના છે. કેમ ગાદી જેવી? મેદ આવી ગયું. બોલો કયું? મોન્સ પ્યુબિસ. મુખ્ય ભગોષ્ઠ નંબર 2 પેશીની માંસલ ગળીઓ છે. મુખ્ય ભગોષ્ઠ પેશીની કેવી છે? માંસલ ગળીઓ છે. જે કઈ પેશી છે આમ જાડી બની છે, માંસલે જાડી બનવી અને સંસ્થિર સહન નથી રહેતી, આમ ગળીઓ જે મોન્સ પ્યુબિસ થી નીચે સુધી લંબાઈ અને યોનિ માર્ગના મુખને ઘેરતી રચના છે. આ યોનિ માર્ગ, આ યોનિ માર્ગ થઈ ગયો. અહીંયા જે છે બોલો વાળની બનેલી આ મોન્સ પ્યુબિસ અને તેની નીચેથી બોલો બંને સાઈડથી આ બોલો આ જે છિદ્ર છે યોનિ માર્ગનું છિદ્ર, ત્યાંથી બોલો આ શું છે? મુખ્ય ભગોષ્ઠ. કઈ રચના? મુખ્ય ભગોષ્ઠ. જો ફરીથી જોવા શું? મુખ્ય ભગોષ્ઠ પેશીની માંસલ ગળીઓ જે મોન્સ પ્યુબિસ થી નીચે સુધી, ત્યાંથી શરૂ કરીને નીચે સુધી છિદ્ર છે. છિદ્રથી ઉપર મોન્સ પ્યુબિસની ગળીઓ તેની નીચે સુધી બંને સાથે. યોનિ માર્ગને ઘેરતી રચના છે. ગૌણ ભગોષ્ઠ. ગૌણ ભગોષ્ઠ જે મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલા એક જોડ પેશીમય ગળીઓ છે. એક પેશીઓ નો એક વધારાનું એની સાથે સંકળાયેલું બીજું પડ ઉપરથી નીચે સુધી બહારથી જે દેખાઈ આવે તે મુખ્ય ભગોષ્ઠ. છિદ્ર, છિદ્રની ઉપર મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠની ગળીઓ, એ ગળીઓની અંદરની તરફ નાની પાતળી ગળી બીજી એક વધારાની, તેનું નામ ગૌણ ભગોષ્ઠ. યોનિ માર્ગનું છિદ્ર, મોન્સ પ્યુબિસ
મુખ્ય ભગોષ્ઠ ગળીમય રચનાઓ. આ જે મુખ્ય ભગોષ્ઠ છે તેની અંદરની તરફ બીજું વધારાનું પાતળું ગળીમય સ્તર જેનું નામ ગૌણ ભગોષ્ઠ. ગૌણ ભગોષ્ઠ એ મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલી એક જોડી પેશીમય ગળીઓ છે. યોનિમાર્ગનું મુખ એક કલા દ્વારા ઘણીવાર અંશતઃ આવૃત હોય છે જેને યોનિ પટલ તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રીજું થયું. આ યોનિમાર્ગના મુખ પર મુખ છિદ્ર પર એક આવરણ હોય તો તેનું નામ યોનિ પટલ. યોનિમાર્ગનું મુખ એક કલા દ્વારા આવૃત અંશતઃ આવૃત હોય છે, સંપૂર્ણ નહીં અંશતઃ આવૃત. હાઇલાઇટ કરો અંશતઃ આવૃત. આ MCQ માં પૂછાઈ ગયું છે. નીચેનામાંથી સાચા વાક્ય પસંદ કરવામાં. યોનિ પટલ માટે પૂછાયું હતું તો તેમાં એ વાક્ય બધાએ સાચું ગણી લીધું હતું, વાસ્તવમાં તે ખોટું હતું. એ 6 વાક્યોમાંથી તે વાક્ય ખોટું હતું. એમાં લખ્યું હતું યોનિમાર્ગના મુખને આવૃત કરે છે, ના અંશતઃ આવૃત કરે છે. હાઇલાઇટ કરો અંશતઃ આવૃત. ભક્ષશિશ્નિકા નાની આંગળી જેવી રચના છે જે મૂત્રમાર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડાણ સ્થાને. હવે આની સાથે જ અંદર અહીંયા સાઈડ પર મૂત્રવાહિની પણ આવીને જોડાય છે. તો આ મૂત્રમાર્ગનું મુખ અને અહીંયાથી આ યોનિમાર્ગ, એની ઉપરથી અહીંયાથી યોનિમાર્ગની ઉપરથી અહીંયા ગૌણ ભગોષ્ઠની સાઈડ પરથી એક લંબાઈની પાતળી આંગળી જેવી લંબાઈની રચના જેનું નામ ભક્ષશિશ્નિકા. ભક્ષશિશ્નિકા નાની આંગળી જેવી રચના છે જે મૂત્રમાર્ગના મુખની ઉપર, મૂત્રમાર્ગનું મુખ તેની ઉપર. તો જો આમ લઈ શકાય મૂત્રમાર્ગ, યોનિમાર્ગ, mons pubis, મુખ્ય ભગોષ્ઠ, આ યોનિમાર્ગ. યોનિમાર્ગ, મૂત્રમાર્ગ, mons pubis, મુખ્ય ભગોષ્ઠ. મુખ્ય ભગોષ્ઠની અંદરની તરફ બોલો અહીંયાથી ગૌણ ભગોષ્ઠ અને આની ઉપરથી અહીંયાથી મૂત્રમાર્ગની ઉપર અહીંયાથી આવેલી આ રચના તેનું નામ ભક્ષશિશ્નિકા. યોનિ પટલ ઘણીવાર પ્રથમ મૈથુન એટલે કે સમાગમ દરમિયાન ફાટી જાય છે. જે આપણે આગળ લઈ ગયા જે યોનિ પટલ હતું ત્રીજા ક્રમે આપણે લઈ ગયા હતા, સોરી ચોથા ક્રમે, તે મોટા ભાગે તૂટી જાય છે. જન્મ પછી કોઈ પણ બાળકમાં એની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે. તો એ રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોવાથી બાહ્ય કોઈ ચેપ ન લાગે તેના માટે તેનું કાર્ય હોય છે એક રક્ષણાત્મક પ્રકારનું. એનાથી વધુ વિશેષ એનું કોઈ મહત્વ નથી. હવે બાળકી જેમ મોટી થતી જાય તેમ તેમ ચાલવાની ક્રિયાથી, પડી જવાથી, અકસ્માતમાં આંચકો લાગવાથી, એવી ગમે તે ક્રિયા, સાયકલિંગ કરવાથી, ઊંચી દોડ, ઊંચી કૂદ કરવાથી, લાંબી દોડ કરવાથી, એવી કોઈ પણ ફૂટબોલ વગેરે રમતી વખતે, એવી છે રમતોમાં, હોકી રમતી વખતે, કોઈ પણ વખતે તે તૂટી શકે છે. ઘણીવાર જો તે પાતળું મજબૂત હોય તો ટકી પણ જાય છે, જીવન પર્યંત પણ રહે છે. જીવન પર્યંત નહીં પરંતુ સમાગમ સુધી ટકે છે. દરમિયાન ફાટી જાય છે જો કે તે અચાનક પડવાથી અથવા આંચકો લાગવાથી યોનિ ટેમ્પોન. આપણે જ્યારે ઋતુચક્રના ફેરફારો લઈશું તો પેલું જે ગર્ભાશયનું અંદરનું એન્ડોમેટ્રિયમ જે ગ્રંથિમય કીધું છે તે તૂટી પડે તો રુધિરનો પ્રવાહ વહી નીકળે. ઘણીવાર તે રુધિરનો પ્રવાહ બહુ ઝડપથી વહી નીકળતો હોય તો ડૉક્ટર એવી કોઈ વિશિષ્ટ રચના, ગોળી જેવી રચના આપે છે કે જે આંતરિક ભાગમાં મૂકવાથી તે બધું રુધિર ત્યાં શોષાઈ જાય એટલે શરીરની બહાર રુધિરનો પ્રવાહ ન વહી નીકળે. તેને કહેવાય યોનિ ટેમ્પોન. એ છે દાખલ કરતી વખતે કેટલીક રમતો જેવી કે ઘોડેસવારી, સાયકલ સવારી વગેરેમાં સક્રિય ભાગ લેતી વખતે તૂટી પડે છે. કેટલીક સ્ત્રીઓમાં યોનિ પટલ મૈથુન બાદ પણ જળવાઈ રહે છે. યોનિ પટલની હાજરી કે ગેરહાજરી એના કોર્મય અથવા જાતીય અનુભવ, કોર્મય એટલે જાતીય અનુભવ, જાતીય સહવાસ કરો, એના માટે કોઈ ભરોસા માત્ર સૂચક નથી. ચલો ત્યાર પછી આપણે બીજી જે લઈશું બાહ્ય જનનેન્દ્રિયમાં, તેનું નામ છે સ્તન ગ્રંથિ. ક્રિયાશીલ સ્તન ગ્રંથિ.
એ બધા જ માદા સસ્તનોની લાક્ષણિકતા છે. હાઇલાઇટ કરો. સસ્તન, સસ્તન, સ એટલે સ એટલે સાથે એનો સ, સ્તન ગ્રંથિઓ સાથેના પ્રાણીઓ સસ્તન. સ્તન ગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી જોડમાં આવેલી છે. જોડમાં છે મનુષ્યમાં, એમાં ગ્રંથિમય પેશી છે, જે ગ્રંથિમય પેશી દૂધનો સ્ત્રાવ કરે છે. જોડમાં છે. પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી 15 થી 20 સ્તનખંડોમાં ફેરવાય છે, વિભાજિત થયેલી હોય છે. દરેક સ્તનમાં નાના ખંડો છે જેનું નામ સ્તનખંડ. આપણે એક સ્તનખંડની રચના સમજીશું, એવી રીતના બાકીના બધામાં પછી આપણે આખું સ્વરૂપ પણ એનું સમજીએ છીએ. ચલો જુઓ, અહીંયાથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો જુઓ, અહીંયા શું કહીશું? તો સ્તન. આ જે સ્તન છે તે 15 થી 20 સ્તનખંડોમાં વહેંચાયેલું છે. આપણે એક જ ખંડનો ભાગ અહીંયા દર્શાવીશું. આ એક જ ખંડ છે. મેં તમારે ઈઝી સમજવા માટે એના 4 ભાગ દોર્યા છે, હમણાં ખ્યાલ આવશે. આ 4 ખંડ નથી, એક જ સાઈડનો સ્તનખંડ છે. 15-20 માંથી 15 થી 20 સ્તનખંડોમાં વહેંચાયેલો છે, જે કુપિકાથી ઓળખાતા કોષોના સમૂહ ધરાવે છે. બોલો, આ સ્તન ગ્રંથિમાંથી 15 થી 20 સ્તનખંડોમાંથી એક સ્તનખંડ, એમાં એક સ્તનખંડમાં આવેલો આ એક કોષોનો સમૂહ. બોલો, આ કોષોના સમૂહને આપણે કયું નામ આપીશું? તો કુપિકાના નામથી ઓળખીશું. કયા નામથી ઓળખીશું? કુપિકા. તો બોલો, સ્તન ગ્રંથિ 15 થી 20 સ્તનખંડો, એમાંનો એક સ્તનખંડ સમજીએ છીએ. એની અંદર આ ગ્રંથિમય સ્ત્રાવી પેશીના કોષો જે દૂધનો સ્ત્રાવ કરે છે. તો બોલો, આ એક સ્તનખંડની આ આખી રચના, તેનું નામ કુપિકા. જો કે આ એટલી પરફેક્ટ આકૃતિ નથી, પણ તો સમજવા માટે પ્રત્યેક ડિટેલમાં જ્યારે આપણે સમજીએ ત્યારે અલગ એટલે ડિટેલમાં સમજીએ છીએ, પણ એની આકૃતિ મોટી થોડી આગળના પેજ ઉપર છે ત્યારે વધુ એરિયા આવે. એની સાથે મેદપેશી પણ હોય છે, પણ તો અહીંયા સમજવા માટે આટલું ક્લિયર હોવું જોઈએ. બોલો, આ જે છે તે એક સ્તનમાંનો 15 થી 20 સ્તનખંડોમાંથી એક ખંડનો ભાગ, જેની અંદર આ સ્ત્રાવી કુપિકાઓ. કુપિકાના કોષો દ્વારા સ્રવતું દૂધ કે જે કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે છે. બોલો, ક્યાં સંગ્રહ પામે છે? તો આ વચ્ચેનો ભાગ, આ પોલાણનો ભાગ. બોલો, ક્યાં સંગ્રહ પામે છે? વચ્ચેના પોલાણના ભાગમાં સંગ્રહ પામે છે. બોલો, ફરી પાછો અહીંયાથી વારંવાર રિપીટ કરું છું, કારણ કે મને ખબર છે વિદ્યાર્થીઓને પહેલી વારમાં નથી ખ્યાલ આવતું, કારણ કે આ રચના જ એવી છે, ડિફિકલ્ટીમાં લઈને આવે છે ને. જ્યારે સમજણ પડી જાય છે પછી બોલે કે સર આટલું હતું, કેમ અમને ખ્યાલ ન આવ્યો? એટલા માટે ખ્યાલ ન આવ્યો કારણ કે એના ભાગમાં પણ ફરી પાછા નાના ભાગ છે. એક સ્તન, બેમાંથી એક સ્તન, એક સ્તનમાં 15 થી 20 ખંડો, જેનું નામ સ્તનખંડ. આ સ્તનખંડમાંથી આ એક જ ખંડ મેં દર્શાવ્યો, જેની અંદર આ કુપિકાઓ, કુપિકાઓના આ જે કોષો છે એ કોષો સ્ત્રાવી કોષો છે, એ દૂધનો સ્રાવ કરે છે. આ દૂધનો સ્રાવ કરતા જે કોષોનો સમૂહ છે તે પણ એક કોથળી જેવું હોય છે. આમ કોથળી જેવું એટલે કોથળીના પોલાણમાં દૂધ એકત્રિત થાય, મુક્ત થાય. તો આ જે છે કુપિકા, ને વચ્ચેનું જે છે કુપિકાનું પોલાણ ગુહા. કુપિકા સ્તન નલિકામાં ખુલે છે. હવે બોલો, અંદરના પોલાણમાં જે કંઈ દૂધ એકત્રિત થયું છે તો તે બહાર લાવવા માટે અહીંયાથી આ નલિકાઓ, બોલો, આ જે નલિકાઓ આમ આવે છે, બોલો, આ જે બધી નલિકાઓ, શું નામ તે નલિકાનું નામ? ફરી પાછું જો ક્રમશઃ કુપિકાથી ઓળખાતા કોષોનો સમૂહ ધરાવે છે. કુપિકાના કોષો દ્વારા સ્ત્રવતું દૂધ એ કુપિકાના પોલાણમાં, ગુહામાં, ગુહા એટલે પોલાણમાં સંગ્રહ પામે છે. કુપિકા સ્તન નલિકામાં ખુલે છે. આ કુપિકાઓ જે ખુલે છે આ બધી નલિકાઓનું નામ સ્તન નલિકા. દરેક ખંડની નલિકાઓ, હવે આ એક ખંડ થઈ ગયું, એવું સાઈડ પર બીજું હશે, ઉપર હશે, બાજુ પર હશે, નીચે હશે, આ સાઈડ હશે. તો આવી
આ એક રચના આવી અહીંયા એવાની બીજી રચના, અહીંયાથી આવીને એવી ત્રીજી રચના, આ બધી આવીને પરસ્પર જોડાશે. બોલો પરસ્પર જોડાશે તો શું થશે? એક મોટો વહન માર્ગનો મુખ્ય ભાગ બનશે. દરેક ખંડની નલિકાઓ ભેગા મળીને જે બનાવે તેનું નામ સ્તનવાહિની. બોલો કુપિકા, કુપિકામાં તેના પોલાણમાં ગુહામાં દૂધ આવ્યું, તેમાંથી આ જે આવી બોલો તે રચનાનું નામ શું? સ્તનનલિકા. એ જે સ્તનનલિકાઓ અહીંયાથી આવીને બોલો મુખ્ય અહીંયા છે ને કઈ તો બોલો તેનું નામ શું? એવા બધાની આવીને જોડાય તો તેનું નામ છે સ્તનનલિકા. વાહિની પછી નલિકા. દરેક ખંડની નલિકાઓ ભેગા મળી સ્તનવાહિની બનાવે છે. બોલો આ વાહિની પછી બોલો આ જે બની તે શું? સ્તનનલિકા. દરેક ખંડની નલિકાઓ ભેગા મળી સ્તનવાહિની બનાવે છે. ઘણી સ્તનવાહિનીઓ ભેગી મળી સ્તનતુંબિકા બનાવે છે. ને છેવટે આ બધી નાની મોટી એવી રચનાની મુખ્ય જે પોલાણ આગળ રચાય છે તેનું નામ શું છે? તેનું નામ તો તેનું નામ છે સ્તનતુંબિકા. જે દુગ્ધ વાહિની સાથે જોડાયેલી છે, જે બાળક દૂધનું શોષણ કરે તો શોષણ વખતે તેમાં દૂધ મુક્ત થાય છે. ચલો જુઓ અહીંયા આપણે આને ફરી પાછું એકવાર રિપીટ કરીએ. તેમાં આપણે સૌથી પહેલા હમણાં કન્ટિન્યુટી જે છે તે કન્ટિન્યુટી વાળું સ્તન ગ્રંથિને રિપીટ કરીશું. બોલો બરોબર ધ્યાન આપજો. મને ખબર છે વિદ્યાર્થીઓમાં કોઈ કન્ફ્યુઝ થતા હોય છે, પરંતુ તમારે સહેજે કન્ફ્યુઝ નથી થવાનું. અહીંયાથી મેં ટોપિક લખેલા છે તે પ્રમાણે જ એક એક ભાગ છે તેમાં લઈશું. સ્તન ગ્રંથિ ક્રિયાશીલ હોય એ બધા માદા સસ્તનનું લક્ષણ છે. તેની રચના ગ્રંથિમય પેશીને ભિન્ન માત્રામાં ચરબી ધરાવે છે. તેના સ્તનખંડો, પ્રત્યેક સ્તનમાં 15 થી 20 સ્તનખંડો હોય છે જે ગ્રંથિમય પેશી બનાવે છે. બોલો અહીંયાથી હું આ એક સ્તનખંડના આટલા ભાગ દોરું છું. બરોબર, બાજુ બાજુ પર દોર્યા. આ એક સ્તનખંડ, એક સ્તનખંડ ગ્રંથિમય પેશીના સમૂહ ધરાવે છે, તેને કુપિકા કહે છે. તો બોલો આ જે અહીંયાથી આ રચાઈ બોલો તે દરેક રચનાનું નામ કુપિકા. આવી ઘણી બધી કુપિકાઓ દ્વારા બનેલી આખી રચના એટલે સ્તન નહીં, સ્તનખંડ. આવા કેટલા સ્તનખંડ હોય? 15 થી 20 સ્તનખંડો ગ્રંથિમય પેશીના સમૂહ, તેને શું કહેવાય? કુપિકા. બરોબર છે આટલો? આપણે 15 થી 20 સ્તનખંડમાંથી એક સ્તનખંડ લીધું. આ કમ્પ્લીટ એક સ્તનખંડ છે જેની અંદર આવી આ કુપિકાઓ છે. કુપિકા કોષોના દૂધનો સ્રાવ કરે છે, જે કુપિકાના પોલાણમાં એકત્રિત થાય. તો બોલો દૂધ આના પોલાણમાં, કુપિકાઓના પોલાણમાં એકત્રિત થાય છે. બોલો દૂધ ક્યાં એકત્રિત થાય છે? આ વચ્ચેના પોલાણમાં. બોલો આ એક સ્તનમાંનો 15 થી 20 ખંડમાંનો એક જ ખંડ છે. એક ખંડમાં આવી ઘણી બધી રચનાઓ છે જેને કુપિકા કહેવાય, જે સ્ત્રાવી કોષોનો બનેલો છે. એ સ્ત્રાવી કોષોમાંથી જે કંઈ દૂધ સ્રવે તે વચ્ચેના પોલાણમાં એકત્રિત થાય તેને કહેવાય કુપિકાનું ગુહા. એની અંદર તે પોલાણમાં એકત્રિત થાય છે. હવે આ દૂધનું આગળ વહન કરવા માટે કુપિકાઓ સ્તનનલિકામાં ખુલે છે. બોલો અહીંયાથી આમ આવે છે આ કુપિકાઓ જેની અંદર વહન કરે, બોલો તેનું નામ સ્તનનલિકા. કુપિકાઓ સ્તનનલિકામાં ખુલે છે. તો આ એક ખંડ થઈ ગયો. આ સ્તનનલિકાઓ થઈને અહીંયા આવી ગઈ. અહીંયા બીજા ખંડની સ્તનનલિકાઓ આવીને જોડાશે. અન્ય ખંડની સ્તનનલિકાઓ જોડાશે. આ જે બાકીના ખંડોની સ્તનનલિકાઓ છે તેને અલગ હું પાડું એટલે ખ્યાલ આવી. આ રેડ કલરથી કરી. આ એક ખંડ હતો, અહીંયાથી બીજો ખંડ, અહીંયાથી ત્રીજો ખંડ. હવે કેટલા ખંડ? 15 થી 20 ખંડ. સિમ્પલ. સ્તન ગ્રંથિ જોડમાં પ્રત્યેક સ્તનમાં 15 થી 20 ખંડ સ્તનખંડો. આ એક ખંડ, એવો બીજો, ત્રીજો, એવા એક ખંડની આ નાની નાની રચનાઓ. શું નામ તેનું? કુપિકા. કુપિકાઓના પોલાણમાં શું? કુપિકાઓની દિવાલ શેની બનેલી હોય? દૂધના સ્રાવ કરતી ગ્રંથિઓની. એના પોલાણમાં દૂધ એકત્રિત થાય સ્રાવ પામીને, એ અહીંયાથી આમાંથી વહન પામે. તો એ કુપિકાઓ દ્વારા જે વહન પામે તેનું નામ સ્તનનલિકા. હવે આવી સ્તનનલિકાઓ આની બધી અહીંયા આવી ગઈ. એક ખંડની એવી સ્તનનલિકાઓ બીજા ખંડની આવી જશે, ત્રીજાની આવશે, ચોથાની આવશે. તો શું આવશે? આવી દરેક ખંડની સ્તનનલિકાઓ ભેગા મળીને શું બનાવે? સ્તનવાહિની. અહીંયા હતી પહેલા નલિકા જે કુપિકાઓમાંથી અને
બધી કુપ નલિકાઓ મળીને જે બને તેનું નામ સ્તનવાહિની. સ્તનવાહિનીઓ મળીને સ્તનતુંબિકા બનાવે. હવે બધી સ્તનવાહિનીઓ અહીંયા આ જે સ્તનવાહિની આ રીતે આગળ જ્યારે લંબાય એટલે એક મોટો પહોળો ભાગ બને. એ જે મોટો પહોળો ભાગ છે તેનું નામ શું છે? સ્તનતુંબિકા. શું યાદ રાખીશું? પહોળા ભાગનું નામ તુંબિકા. આગળ પણ આવી ગયું અન્નવાહિનીમાં તુંબિકા. પહોળો ભાગ હોય તેનું નામ તુંબિકા. સ્તનતુંબિકા દુગ્ધ વાહિનીમાં જોડાયેલી હોય જેને દૂધની બહાર મુક્ત થાય. હવે જ્યારે નવજાત શિશુ શોષક દાબ ઉત્પન્ન કરે તો આમાંથી જે આગળ શરીરની બહાર મુક્ત કરવા માટેની જે રચના છિદ્રિષ્ટ રચનાઓ હોય તેનું નામ શું છે? તો દુગ્ધ વાહિની. તો આ જે થયું તે શું થયું? સ્તનગ્રંથિ થઈ. ચલો આગળનો ટોપિક આપણે અહીંયા જે હતો આજે શરૂઆત કર્યું તે આપણે લઈએ. બોલો ગર્ભાશય, એને કુખ પણ કહેવાય. આકાર ઊંધા નાસપતિ જેવો. જોડાણ નિતંબની દિવાલ સાથે જોડાયેલું હોય છે. અસ્થિબંધ દ્વારા આધાર પામેલું હોય છે. હમણાં સમજાયું ગર્ભાશય. આજુબાજુ નિતંબની દિવાલ સાથે જોડાય. જોડાણ કરીને આધાર આપવા માટે કયું? અસ્થિબંધ. એ ગર્ભાશય ગ્રીવા જેવા ઓળખાતા ગ્રીવા તરીકે સાંકડો માર્ગ છે તેના દ્વારા યોનિમાર્ગમાં ખુલે. પણ તો યાદ રાખવાનું યોનિમાર્ગમાં ખુલે તેના પહેલા યોનિમાર્ગ અને ગર્ભાશયની વચ્ચે પાતળી નલિકા જેનું નામ ગ્રીવાનળી. ગ્રીવાનળી યોનિમાર્ગ સાથે જોડાઈને જન્મનળી બનાવે છે. આ આખી રચનાને જન્મનળી કહેવાય. ગ્રીવાનળી અને યોનિમાર્ગને આખી રચનાને શું? જન્મનળી. યાદ રાખજો. ત્યાં આપણે આ હાઇલાઇટ કરવાનું ભૂલી ગયો અને જન્મનળી હાઇલાઇટ કરી લો. ખાસ પૂછાય છે જન્મનળી કોને કહે છે? ચલો ગર્ભાશયની પેશી રચના. ગર્ભાશયની દિવાલની પેશી 3 સ્તરની બનેલી છે. બહારનું સ્તર પાતળું જેનું નામ પેરીમેટ્રિયમ. મધ્યનું જાડું અરેખી સ્નાયુનું બનેલું માયોમેટ્રિયમ. અંદરનું ગ્રંથિમય સ્તર એન્ડોમેટ્રિયમ. આ એન્ડોમેટ્રિયમ એટલે ગર્ભાશયના પોલાણનું અસ્તર બનાવે છે તે. ચલો આ પડનું મહત્વ. પેરીમેટ્રિયમ એટલે બહારનું રક્ષણાત્મક પડ પેલું. ચલો એન્ડોમેટ્રિયમ એનું શું? ઋતુચક્ર દરમિયાન તે ચક્રીય ફેરફારો દર્શાવે છે. બીજું માયોમેટ્રિયમ. બોલો માયોમેટ્રિયમમાં આપણે શું કહીશું? તો માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન કરે છે. ચલો બાહ્ય જનનેન્દ્રિય ઉપર જે યોનિમાર્ગનું મુખ છે તેની ઉપર જ આવેલી રચના જેનું નામ મોન્સ પ્યુબિસ. નેક પેશીની બનેલી અને ત્વચા ધરાવે છે. આ ત્વચા પર વાળ છે જેનું નામ પ્યુબિક વાળ છે. જે ગાદી જેવી રચના છે. મુખ્ય પ્રકોષ્ઠ યોનિમાર્ગના મુખ. યોનિમાર્ગનું જે મુખ છે તેને ઘેરતી મોન્સ પ્યુબિસથી નીચે સુધી લંબાયેલી માંસલ ગળીઓ છે. બોલો આ જે છે તે યોનિમાર્ગ. અહીંયા મૂત્રમાર્ગ. બોલો આ જે યોનિમાર્ગની ઉપર અહીંયા જે છે તેનું નામ મોન્સ પ્યુબિસ પ્યુબિક વાળ ધરાવે છે. આ જે ગળીઓ આવી બોલો તે ગળીનું નામ મુખ્ય પ્રકોષ્ઠ. ગૌણ પ્રકોષ્ઠ. મુખ્ય પ્રકોષ્ઠની નીચે આવેલી પેશીમય ગળીઓ છે. આની નીચેની તરફ બહારથી તો મુખ્ય પ્રકોષ્ઠ દેખાય. અંદરની નાની પેશીમય આમ ગળીઓ તેનું નામ શું? તેનું નામ ગૌણ પ્રકોષ્ઠ. યોનિપટલ. યોનિમાર્ગનું મુખ એક કલા દ્વારા અંશતઃ આવૃત હોય છે. મતલબ તમને કીધું અંશતઃને હાઇલાઇટ કરવાનું. યોનિ ટેમ્પોન દાખલ કરવાથી કે ઘોડે સવારી કરવાથી કે સાયકલ સવારી કરવાથી કે પ્રથમ સમાગમ કરવાથી ગમે ત્યાં તે યોનિપટલ તૂટી શકે છે. યોનિપટલ કૌમાર્ય એટલે કે જાતિ અનુભવનું વાસ્તવિક સૂચન કરતું નથી. ચલો ભક્ષિષ્ણિકા. બે ગૌણ પ્રકોષ્ઠના જોડાણ સ્થાને મૂત્રમાર્ગના મુખની ઉપર આ જોડાય ત્યાં મૂત્રમાર્ગના મુખની ઉપરથી આવેલી આંગળી જેવી લાંબી રચના છે. કઈ વાતલો? તો જો આ જે હતું તે શું થયું? ગર્ભાશય અને
તેની સાથે સંકળાયેલી અન્ય રચનાઓ એટલે કે પ્રાણની અન્ય રચનાઓ બાહ્ય જનનેન્દ્રિયો અને સ્તન ગ્રંથિ. બરોબર છે? આથી આગળનું નેક્સ્ટ ટાઈમ કરીશું.